બે. હાલો હાલો. નો આચ્યો કાકા. હવે નહીં થાય બાવલા, નબળાઈ આવી ગઈ શરીરમાં એટલે. પછી આમ કરવાનું કાકા, આમ એક બે બે કરવાના. જોયું મિત્રો, બબ્બે તો વગાડન થાય છે. જય માતાજી મિત્રો, હું તમારો રૂખડ મામા. સ્વાગત છે નવા વ્લોગમાં. આજે જુઓ, અત્યારે તો તડક્યો કાઢી ગયો છે, પણ આગાહી છે એટલે કાંઈ કહેવાય નહીં. વરસાદ આવી જાય, ન આવે ને તો આજ ફરવા જવું છે, પણ ક્યાં જવાનું છે ને એ હું હજી તમને અત્યારે નહીં કહું, પછી કહેશ. કન્ટિન્યુ મારો વિડીયો જોતા રહેજો, પછી તમને હું કહેશ. હવે હું જાઉં મારા પપ્પા પાસે, કાંઈ કામ છે નહીં, એમ પૂછી તો લઉં. પપ્પા આજ કાંઈ કામ કરવાનું છે નહીં? તો હું જાઉં આમ ગામમાં ફરવા. જવા જવું. નથી ને કાંઈ કામ? ના ના, કેમ મજા નથી? તાવ આવી ગયો? શરદી થઈ ગઈ. અહીંયા વરસાદના તમે પલ્યા કર્યા ને બાજરી આમને ઊભી લણતા હતા ને એટલે. હા હારું, હાલો તો હું જાઉં તો. એ હા હા હાલો, ઘરે તો કાંઈ કામ છે નહીં, એટલે હવે હું જાઉં છું ગામમાં. ત્યાંથી એક બે ભાઈ બનોને લેતો જાઉં, અને તમને હું રસ્તામાં કહીશ કે ક્યાં જગ્યાએ એમી જાવી સીવી. કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. આજે તો જુઓ, એમી છે ને ગામમાં હાલ્યા જાવી સીવી, અને એમી ક્યાં જવાના સીવી ને એ અમારા છે ને આ બાવલુભાઈ કહે એની પાસે આવી સીવી. મિત્રો, અમે જાવી છીએ આઝાદ વનમાં. તો એમી છે ને આજ આઝાદ વનમાં જાવી સીવી. ત્યાં જઈને તમને હંધુય વસ્તુ બતાડશું કે હું છે એ હંધુય વસ્તુ બતાડવાના સીવી. એટલે કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો, અને ત્યાં પૂગીને હંધુય મેં બતાડશું. તો ફાઇનલી મિત્રો, અમે પૂજી ગયા છીએ આઝાદ વનમાં. બાવલા કેમ છું ભાઈ? થાકી જા કાકા હાવ. ગૌતમ તું? હું થાકી ગયો, ઘડીક ગઈ આપણે પછી વ્લોગ ઉતરી. હારું હારું, ઘડીક તમ તારે તમે પોરો ખાઈ લ્યો, અને પછી તમ તારે આપણે હંધી વસ્તુ બતાડશું. તો મિત્રો, એને તો હું પોરો ખાવાનું કહું છું, એ ભલે ઘડીક પોરો ખાતા, હું હંધી તમને વસ્તુ બતાડ્યા કરીશ. આમને આમ કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો. જુઓ, અહીંયા છે ને કસરત કરવાનું હંધી છે. અરે બાવલા, અહીંયા વયા આમ, અહીંયા વયા અહીંયા કસરત કરવાનું છે. વયા ને પા પોરો પછી ખાજે ને ભાઈ. અહીંયા હંધું બતાડ્યા અહીંયા વસ્તુ હંધું. હાલો જોઈજો હો, અમારો બાવલો હવે અહીંયા કહે કઈ રીતની કસરત હંધાય કરે એમ. બાવલા હાલ તો અહીંયા કસરત કરીને. હા આમ કાકા, આમ કરી આમ કરવાનું. હે પડતો નહીં, પડતો નહીં તું. કાકા આમ આવો. હા જો અહીંયા ચડી જવાનું પેલા, હા પછી આમ કરવાનું કાકા, આમ હા પછી આમ. કેમ કાકા? હા, એલા તને આવડે હો ભાઈ. સારું આવડે ને મને? સારું આવડે તને. હા જો કાકા, જોયું? અહીંયા આપણે અહીંયા ચડવાનું ને. હા આમાં તો આ છે કાકા. એમ હા ચડતો જરાય. જો આમ ઘડીક ખાઈ જા બા, બતાડું તને હરખો. બતાવો મને. હા જો આમ કાકા, આમ હા આમ. બા બે ડન જ થાય તારથી. એટલા કતોય. પછી અહીંયા આ કાકા, આ કાક બીજું કહેવાય. અને જો અહીંયા આમ થોભવાનું, આમ હા પછી આમ કરવાનું. હા 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 બબ્બે ડને પૂરું થઈ જાય છે. કરવાના હોય. હાલું ઓલપાજો બતાડી. આ છે હા એને કાકા, અહીંયા હોઈ જવાનું, આમ હા આમ પછી આમ કરવાનું કાકા, આમ એક બે બે કરવાના. જોયું મિત્રો, બબ્બે તો વગાડન થાય છે. અને અહીંયા અમારા ગામના છોકરા બધા આવે છે. આર્મીમાં જેને ફોર્મ ભર્યા હોય ને એ હંધાઈ તૈયારી કરવા આવે છે. અને હું તો એને એમ જ કહું છું કે તૈયારી તો જરૂર રાખવાની જ તે. અને છે ને આર્મીમાં ફોર્મ ભર્યા જ કરવાનો, જલસા જ કરવાના. તમ તારે આર્મીમાં જેટલા આવશે ને આગળ, એટલો આપણો દેશ આઝાદ રહે. તો મિત્રો, હવે હું તમને બતાડવાનો છું કે પક્ષી માટે શણની પણ સુવિધા અહીંયા કરેલી છે અમારા આઝાદ વનમાં. જુઓ, આ સબૂતરો બનાવેલો છે, અને એમાં પક્ષી માટે શણ નાખે છે. બધી સુવિધા કરેલી છે અમારા આઝાદ વનમાં. અને પાછળ ઓલપા કુંડાય છે પક્ષી માટે પાણી પીવાના. એ હું તમને બતાડું. કન્ટિન્યુ મારો વ્લોગ જોતા રહેજો. હવે હું એ બાજુ જાઉં છું અને તમને બતાડું કે પક્ષી માટે પાણીના કુંડા પણ ગોઠવેલા છે.
તો મિત્રો હવે હું તમને પાણીના કુંડા બતાડવાનો છું અને અમારો બાવલો અહીંયા પૂગી ગયો છે કુંડા પાસે. ભરેલું છે ને બાવલા? હા આખું ભર્યું કાકા. બીજું આંપા કુંડું છે, આંપા જોયું, અહીંયા જોયું. જો તો ઈ ભરેલું છે કે ખાલી છે? આ થોડુંક ખાલી છે, ભરવું જોઈએ. આ તે ઓલા પણ પાણી લાવીને થોડુંક રેડી દે ને, થોડુંક રેડ દેવી. આ તે જાતું ભરવા વયો દાદા પાણી. ભરતા હું. હા ભરીને આવ્યા. તો મિત્રો પાણીનું કુંડું એક ખાલી છે એ એમ ભરી દેવી સીવી. અને ઉનાળો છે એટલે તમારા ગામમાં જ્યાં જ્યાં કુંડા હોય અને તમને એમ લાગે કે પાણી ઓછું થઈ ગયેલું છે તો તમે ભરી દેજો અને સકલી માટે માળો બનાવજો અને હારા હારા પરબ બંધાવજો. મિત્રો માર્ટિન તો ખાલી બે ડાઈન છે. હવે મારા કાકા કેટલા કરે ને એ આપણે જોઈ. તો ચાલો મિત્રો. 1 2 હાલો હાલો. નોચ્યો કાકા. હવે નહીં થાય બાવલા, નબળાઈ આવી ગઈ શરીરમાં એટલે. ગઢા ગઢ પણ હવે હું નબળાઈ આવે. ઓય ગઢ પણ ન આવી જોવા મારા. આજે 25 વર્ષ નહીં છે, આજે તો 22 વર્ષ થશે. જુવાન ભાપા લાગે આ તો. હવે ત્યાં અહીંયા કઈ રીતની કરી છે કસરત? ત્યાં હુઈ જાવ કાકા. આ રીતના ટાંગા અહીંયા? હા. આવડે પાછું શીખવાડી હરખું. હા. પછી હવે માથા ઉપર હાથ નાખો. આમ? હા. હવે ઉષા ઉષા. ઊંચું થવાનું? હા. કેડેલી ઉષા થાવ. હાલો. 1 હાલો હાલો. 1 2 હજી હું અહીંયા થાકી ગયો તો મારથી નહીં થાય. ભારે કરી કાકા. અહીંયા ન્યાય બે થોઈ બી જાવ. આમ? હા. 1 એક જ છું હજી. હાલો હાલો. હજી 1 2 બસ લે બાવલા. હવે નહીં થાય કે? હવે નહીં થાય તે ને મેં અંધાર્યો છે એટલે ઘરે ભાગી જવું છે આપણે. હા તો હાલો ઉતાર રાખો. ઉતાવળ રાખીને પૂજી જાય ઘરે, ન કરી પાછું હાલીને જવાનું છે આપણે. હા હજી હાલીને જવું જોઈએ. હા તે હાલો હાલો હાલો. હાલે ગો બાબે. હાલો. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ. નિરાયથી હાલ્યા જઈએ છીએ. બાવલા કેમ થયું ભાઈ? અરે મજા થઈ ગઈ કાકા. તું ચાલુ કરી દીધું શું ઉતારવાનું? હા. જો ઈ વ્લોગ ઉતારવા મળ્યો છે અને એની ચેનલનું નામ તો તમને મેં ઓલા વિડીયોમાં કીધું હતું, ખેડૂતના સપના. તો એને સબસ્ક્રાઇબ કરી નાખજો. કા બાવલા? હા સબસ્ક્રાઇબ કરજો પાછા. હા એમ. તો મિત્રો આઝાદ વનેથી ઘરે હું વહી આવ્યો છું અને મારો વિડીયો તમને મજા આવીને જોવાની. જો વિડીયો જોવાની મજા આવતી હોય ને તો સારી સારી કોમેન્ટ કરતા રહેજો અને આ રૂખડ મામાને સપોર્ટ આપતા રહેજો. અને વિડીયોને આપણે અહીંયા છે ને એન્ડ આપી સીવી. મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી રૂખડ મામાના બાય બાય.